નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે મહિષાસુરનો જન્મ કેવી રીતે થયો. કંઈ જેને મારવા માટે ખુદ મહાશક્તિએ મહિષાસુરી મર્દિની માતાનું રૂપ ધારણ કરવું પડ્યું. તો મહિષાસુરનો જો જન્મનું જે કેન્દ્ર પડ્યું છે તે ગાંધર્વમાં પડ્યું છે. તો મહિષી નામની એક ગાંધર્વ કન્યા હતી અને એની યુવાનીમાં એટલી બધી અલ્લડ, એને એના સૌંદર્યનું પણ અભિમાન હતું, એને એની યુવાનીનું પણ અભિમાન હતું. અને આ કન્યા એક દિવસ એની સહેલીઓ સાથે એક સરોવરમાં સ્નાન કરવા આવી અને ત્યાં સહેલીઓ સ્નાન કરતાં કરતાં એટલી બધી મસ્તીએ ચડી ગઈ, એટલી બધી તોફાને ચડી ગઈ કે એકબીજા પર પાણી છાંટવા માંડી. અને એમ કરતાં કરતાં આ મહિષીને એવું થયું કે ભાઈ સરોવરના કિનારે એક ઋષિ બેઠા હતા, પોતાની સાધનામાં લીન હતા. ત્યાં મૂળ સરોવરથી થોડા દૂર હતા, પણ આ મહિષીને એવું થઈ ગયું કે પેલા ઋષિ બેઠા છે, એમના પર પાણી છોટીએ તો મજા આવી જશે, આનંદ આવી જશે. તો આવી એમની અલ્લડ વિદ્યામાં એ મહિષીએ એ ઋષિના ઉપર કાદવ કીચડવાળું પાણી છોટ્યું અને ત્યારે ઋષિની આંખ ખુલી. તો ઋષિએ જોયું કે એક સુંદર કન્યા સામે ઊભી છે. હવે આનું નામ મહિષી તો હતું જ. તો મહિષીનો અર્થ થાય ભેંસ. ત્યારે પછી ઋષિએ કહ્યું, ભાઈ તારું નામ શું છે, તું કોણ છે? એટલે એને કહ્યું, ઋષિ મહારાજ, હું મહિષી નામની ગાંધર્વ કન્યા છું. ત્યારે ઋષિએ પછી એને શ્રાપ આપ્યો કે જા, મારો શ્રાપ છે, આજે તું, તારું નામ મહિષી છે પણ તું સ્વયં મહિષી થઈ જઈશ, એટલે સ્વયં તું ભેંસ થઈ જઈશ. ત્યાર પછી તો આ મહિષીએ ત્યાં ભેંસનું સ્વરૂપ ધારણ કરી લીધું. પરંતુ એને પસ્તાવાનું દુઃખ થયું કે હે ઋષિ મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે ઋષિ મહારાજ કહે છે કે મહિષી, જે ભેંસ હોય ને એ જ પાણીમાં આળોટે અને એ જ કાદવ કીચડવાળું પાણી કરીને એ જ પાણી બીજા પર ઉછાળે. એમ તે કામ જ તે ભેંસ જેવું કર્યું છે, એટલે તારે ભેંસ તો બનવું જ પડશે. પણ મહિષીના પસ્તાવનો કોઈ પારે રહેતો નથી. એટલે મહિષી કહે છે કે હે ઋષિમુનિ, મને આમાંથી બહાર નીકળવાનો કોઈક રસ્તો બતાવો. ત્યારે આ ઋષિ કહે છે કે મહિષી, મારા જે બોલ નીકળી ગયા એ તો પાછા પડવાના નથી, એને તો હું પાછા ના ખેંચી શકું. પરંતુ હું તને એટલું કહું કે તું દિવસના સમયમાં તું ભેંસ બનીશ, આખો દિવસ તું ભેંસ રહીશ. અને સાંજના 6 વાગ્યા પછી, સાંજના સમયે તું અડધી ભેંસ ને અડધી મહિષી, એટલે અડધી ભેંસ ને તું અડધી કન્યા રહીશ. તો હવે આ તો જંગલમાં આ મહિષી ફરતી હોય છે. ત્યાં એક સમયે એવું બને છે કે ત્યાં અસુર રાજા રંભ ત્યાં થઈને નીકળે છે અને એમની નજર આ મહિષી પર પડે છે સાંજના ટાઈમે. એટલે આમે મહિષીનો ચહેરો તો એટલો બધો સુંદર હતો કે એના પાછળ શિવ પણ લોભાઈ જાય, ઇન્દ્રની અપ્સરાઓને પણ એ ઝાંખી પાડી દે એવો મહિષીનો ચહેરો હતો, એટલે એનામાં સુંદરતા હતી. તો પછી આ મહારાજા દૈત્ય રાજા રંભ મહિષીની સાથે મોહી જાય છે. મહિષીને પણ એના પ્રત્યે મોહ ઉત્પન્ન થાય છે અને બંને ત્યાં લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય છે. અને ત્યાર પછી જે આ અસુરોના રાજા રંભ હતા, એમને દેવતાઓ ઉપર ચડાઈ કરી છે. અને જ્યારે એમને દેવતાઓ ઉપર ચડાઈ કરી, દેવતાઓ સાથે યુદ્ધ થયું, અને ત્યારે એ યુદ્ધમાં
ઇન્દ્રના વજ્રથી આ રંભનો નાશ થાય છે. અને જ્યારે રંભનો નાશ થાય છે અને ત્યારે એનું મૃત્યુ શરીર પૃથ્વી ઉપર પડ્યું હોય છે, ત્યારે આ મહિષીને ખબર પડે છે કે મારા પતિનો નાશ થઈ ગયો છે. અને ત્યારે આ મહિષી પોતાના પતિ જે અસુર રાજા રંભ હતા એમની પાસે આવે છે અને ત્યાં કલ્પાંત કરે છે, ત્યાં રુદન કરે છે. પરંતુ હવે મહિષી કોઈને શ્રાપ તો આપી શકતી નથી, કારણ કે ભૂલ જ એના પતિની હતી. એના પતિએ જ દેવોને પરાસ્ત કરવા માટે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધમાં ગવાયા હતા. પરંતુ અહીંયા એવું બને છે કે જ્યારે રંભનું મૃત્યુ થયું એ ટાઈમે મહિષી પોતે ગર્ભપાત હતી. અને મહિષીના રંભના મૃત્યુ પછી જ મહિષીએ એક બાળકનો જન્મ આપ્યો છે. અને એ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે એ બાળક પોતે જ ભેંસ જેવો હતો. એનું અડધું શરીર મનુષ્યનું હતું અને અડધું શરીર ભેંસનું હતું. ત્યારે જ પછી મહિષીએ એ બાળકનું નામ મહિષાસુર પાડ્યું હતું. અને જ્યારે પેલા ઋષિ મુનિનો એને શ્રાપમાંથી મુક્ત થવાનો સમય પણ આવી ગયો હતો અને ઋષિ મુનિએ એને શ્રાપમાં કહ્યું હતું કે તારા રૂપમાં જ તારું બાળક જન્મ લેશે અને જ્યારે તારા રૂપમાં જ તારો પુત્ર જન્મ લે એ પણ અડધો મહી એટલે અડધો ભેંસ જેવો હશે અને અડધો માનવ જેવો હશે. તો જ્યારે આનો જન્મ થયો અને એ મહિષાસુર અડધો દાનવ હતો, અડધો અસુર હતો અને અડધું સ્વરૂપ એનું ભેંસનું હતું. તમે જો આજે કોઈ પણ તમે જગ્યાએ મહિષાસુરનો ફોટો જુઓ તો એનું મોઢું મનુષ્ય જેવું લાગશે પણ એનું શરીર ભેંસ જેવું હતું. અને હવે ત્યારે ઋષિએ કહ્યું કે જ્યારે તારા બાળકનો જન્મ થશે ત્યારે તું મારા શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ. અને ખરેખર જ્યાં મહિષાસુરનો જન્મ થયો અને એ જ સમયે આ ગાંધર્વ કન્યા ઋષિમુનિના શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. અને એ જ મહિષાસુર જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એટલો બધો ખરાબ પાક્યો કે છેવટે એને ત્રણેય લોકમાં રાજ મેળવી લીધું. અને છેવટે એના પાપનો ઘડો એટલો બધો ભરાઈ ગયો તો સ્વયં સાક્ષાત જગત જોગી માયાને મહિષાસુરને મારવા માટે મહિષાસુરીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું. તો આ હતું મહિષાસુરના જન્મની કથા.